નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જૂન મહિનાનો સિલેબસ પૂરો થઈ ગયો છે। એમાં આપણે પાઠ 1 જે ચિત્ર વર્ણન છે અને કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન, એ બંને મેં તમને સમજાવી દીધા હતા। એનો અભ્યાસ પણ આપણે શીખી ગયા અને સ્વાધ્યાય પણ મેં તમને સોલ્વ કરાવી દીધું હતું। એ સિવાય મેં જે પાઠનું વ્યાકરણ આવતું હતું એના પણ તમને ફોટા એની સમજ આપે એના પણ ફોટા પાડીને મોકલ્યા હતા। તે ગુજરાતીની નોટમાં લખી લેવાનું હતું। તો જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીમાં પાઠ 1 અને કાવ્ય 2 બાકી હોય તેમને પૂર્ણ કરી દેવાના। આપણે નિબંધમાં 3 નિબંધ લખાવી લીધા છે। એક અનુલેખન, બીજા નંબરનું વર્ષા ઋતુ અને ત્રીજા નંબરની ઉનાળાની બપોર। તો ત્રણેય નિબંધ તમારે નિબંધની નોટમાં લખી લેવા। એ સિવાય હું જે વ્યાકરણ સમજાવું છું એની તમારે અલગથી નોટ બનાવવાની નથી, એ આપણે ગુજરાતીની નોટમાં જ લખીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે પાઠ 3 દ્વિદલ, તેનું નામ શું છે? પાઠનું નામ દ્વિદલ। એટલે આ શું છે? બોધ કથા। એટલે આ પાઠ આપણો કેવો છે? બોધ કથા। એટલે કે આપણે કોઈ પાઠમાંથી કે કંઈ વાર્તામાંથી કશાયમાંથી આપણે કંઈ શીખવા કંઈ બોધપાઠ મળતો હોય તેને આપણે બોધપાઠ કહીએ છીએ। તો આ સરસ મજાનો પાઠ છે અને આ પાઠમાંથી આપણને બોધ મળે છે। તો તેના લેખક કોણ છે? ડૉક્ટર I.K. વીજળીવાળા। ફરીથી કહું છું, પાઠ 3 દ્વિદલ, તેના લેખક કોણ છે? ડૉક્ટર I.K. વીજળીવાળા। જન્મ, તો જન્મ ક્યારે થયો હતો તેમનો? 14/7/1960। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જન્મનો જ ઉલ્લેખ કરેલો છે, મૃત્યુનો ઉલ્લેખ કરેલો નથી। હવે આપણે આ લેખક પરિચય આપી દઈએ કે ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો। એટલે કે આ ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો। તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા। એટલે કે તેમનો વ્યવસાય એટલે કે ધંધો, એટલે કે તે વ્યવસાયે ડૉક્ટર હતા। સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈનો આંખો આવી, એ એમના જાણીતા પુસ્તક છે। તો આપણે લાઇબ્રેરીમાં જઈએ તો તમે આ પુસ્તકો વાંચો કે સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખો આવી। તો એ કોણે લખેલા છે? પુસ્તકો એમના જાણીતા પુસ્તકો છે। એટલે કે તે ડૉક્ટર I.K. વીજળીવાળાના જાણીતા પુસ્તક છે। અહીં 2 બોધકથામાં સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે। એટલે કે અહીંયા સરસ મજાનો બોધકથાનો પાઠ છે, તે સરળ અને સાદી ભાષામાં રજૂ કરી છે। પ્રથમ જ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે અને બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ખંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત થઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બોધકથામાંથી આત્મનિષ્ઠા, પ્રામાણિકતા જેવા સુંદર ભાવો રજૂ થાય છે। તો ચલો આપણે જોઈએ પાઠ દ્વિદલ। એમાં 2 વાર્તાઓ આપેલી છે। પહેલું મૂર્તિ। તો દરેક પાઠ સમજાવતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ જોઈએ છે। તો આપણે શબ્દની સમજ હોય તો આપણે પાઠ સમજવામાં સરળ પડે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં પાઠ 3 દ્વિદલ એમ હેડિંગ મારી શબ્દાર્થ લખીને અને પાઠનું વાંચન કરવાનું રહેશે। તમે 1-2 વાર પાઠનું શ્રવણ કરશો, એને વાંચશો
તો તમને ખબર પડી જશે કે આ પાઠમાં શું આવે છે. એટલે કોઈ પણ આપણે અત્યારે તો કોરોનાના લીધે એ શક્ય નથી, નહીંતર સ્કૂલમાં આવતા હોય તો આપણે પહેલાં પાઠ દરેક વિદ્યાર્થીને વંચાવીએ છીએ અને પછી શબ્દાર્થ લખાવીને પછી જ આપણે પાઠ સમજાવવાની શરૂઆત કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ વાંચી પાઠનું વાંચન કરવું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એના શબ્દાર્થ જોઈએ. તો કે શબ્દ સમજવું તે શિલ્પી. તો શિલ્પી કોને કહીશું? પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર. ફરીથી કહું છું, શિલ્પી તો પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર, એને આપણે શિલ્પી કહીશું. બીજા નંબરનું છે સ્તંભ. તો સ્તંભ એટલે શું થશે? થાંભલો. શું થાય? થાંભલો. નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું શાંત. મજૂરી એટલે કે પરવાનગી. લોન એટલે કે લીલું ઘાસ. બાગ બગીચો એટલે કે આ શબ્દનો અર્થ પાઠમાં આ થાય છે. લોન એટલે કે લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ કે હરિયાળી. આજીજી તો કે વિનંતી. બિરદાવવું એટલે કે ગુણને વખાણવા કે તેની કદર કરવી. ફરીથી આપણે શબ્દાર્થ સમજીએ. શિલ્પી કે પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર. બીજા નંબરનું સ્તંભ. તો શું આવશે? થાંભલો. નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું શાંત. મજૂરી તો કે પરવાનગી. લોન તો લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી. આજીજી તો કે વિનંતી. બિરદાવવું તો ગુણને વખાણવા કે તેની કદર કરવી. હવે આપણે રૂઢિપ્રયોગની ચર્ચા કરીશું. તો રૂઢિપ્રયોગમાં જોઈએ, પડતું મૂકવું એટલે એનો અર્થ શું થશે? છોડી દેવું. નિશબ્દ બની જવું તો કે શાંત થઈ જવું. વિદાય લેવી તો જવા માટે છૂટા પડવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે અર્થ લખ્યા છે, પણ પરીક્ષામાં જો રૂઢિપ્રયોગ પૂછાય તો આપણે રૂઢિપ્રયોગના અર્થ સાથે વાક્ય પણ લખવાનું રહેશે. ફરીથી કહું છું, પડતું મૂકવું એટલે કે છોડી દેવું. નિશબ્દ બની જવું તો કે શાંત થઈ જવું. વિદાય લેવી એટલે કે જવા માટે છૂટા પડવું. હવે આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠ સમજાવીએ. એ કરીને છે મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એટલે કે એક માણસ પોતાના ગામ, એટલે કે જ્યારે ગામમાં નવું મંદિર બનવાનું હોય, એટલે કે એનું નિર્માણ કાર્ય કે નવું બનવાનું હતું, ત્યારે એ માણસ જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. એટલે કે એ માણસ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા ગયો હતો. તો આપણા ગામમાં પણ જ્યારે નવું મંદિર બનવાનું હોય છે તો આપણે ગામવાળાને સૌને હરખ હોય છે કે મારા ગામમાં નવું મંદિર બને છે, કેટલું કામ પહોંચ્યું મંદિરનું, એ જોવા માટે સૌને ઈચ્છા થઈ જાય છે. એટલે કે આ માણસ મોટો જાણકાર નહોતો, પરંતુ તેને જોવાની ઈચ્છા થઈ ગઈ, એટલે બસ એમનામાં જ એ જોવા ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરોમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પી તમે પાંચમામાં પણ ભણી ગયા છો, આપણે દ્વિતીય સત્રમાં આવે છે. શિલ્પીવાળો પાઠ આવી ગયો હતો, મોહનવાળો, કે જેને એક સરખી 10 મૂર્તિઓ બનાવી હતી. જ્યારે અમરાજ આવ્યા ત્યારે પણ એની મૂર્તિ ઓળખી શક્યા નહીં. તો શિલ્પી એટલે કે આરસપહાણના પથ્થરોમાંથી
હુબહુ આબેહૂબ મૂર્તિઓ બનાવનારને શું કહેવામાં આવે છે? શિલ્પી. તો કે આ શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી, એટલે કે એકાગ્રતા એટલે કે એક જ ચિત્તે એક જ ધ્યાનમાં પરોવીને તે આરસપારના પથ્થરોમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. એટલે કે એનું ધ્યાન ફક્ત મૂર્તિ બનાવવામાં જ હતું. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો હતો. એટલે કે જ્યારે આ માણસ મંદિરનું નિર્માણ કાર્ય જોવા જાય છે ત્યારે આ શિલ્પીકાર ભગવાનની મૂર્તિ બનાવતો હતો. એટલે કે એમાં તેને રસ પડી જાય છે. એટલે કે તે ત્યાંના ત્યાં શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એટલે કે આ માણસનું ધ્યાન અચાનક ક્યાં ગયું? એ મૂર્તિની સાથે જ બીજી એક મૂર્તિ પણ ઊભી હતી. તમે જોઈ શકો છો ચિત્રમાં કેટલી મૂર્તિ દેખાય છે? 2 મૂર્તિ દેખાય છે. આ એક મૂર્તિ એ તે કરે છે અને બીજી મૂર્તિ બાજુમાં પડી છે. એટલે આ શિલ્પીકાર એ જોયું તો કે આ શિલ્પીકારની સાથે બેસવા આવેલો માણસ જુએ છે કે બાજુમાં જ બીજી મૂર્તિ પડેલી છે. અચાનક જ એનું ધ્યાન બાજુમાં પડેલી એવી અન્ય મૂર્તિ પર ગયું. એને નવાઈ લાગી. નવાઈ એનો અર્થ શું થશે? આશ્ચર્ય, નવાઈ. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ 2 મૂર્તિઓની જરૂર છે? એટલે કે તે પ્રશ્ન પૂછે છે શિલ્પીકારને કે મંદિરમાં શું આ બંને મૂર્તિઓની જરૂર છે? શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. એટલે શિલ્પીકાર શું કહે છે કે આ એક જ મૂર્તિની જરૂર છે, પણ જ્યારે આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી એ મૂર્તિનું કામ છેલ્લી ઘડી એટલે કે આખી મૂર્તિ બની ગયા પછી એને પડતું રાખવું પડ્યું. એટલે કે મેં એ કામ ને બાજુમાં મૂકી દીધું. એટલે કે છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એટલે કે જ્યારે આ શિલ્પીકાર કહે છે ત્યારે આ પેલો માણસ શું કહે છે? તે ઊભો થઈ જાય છે અને ત્યાંથી જે પેલી મૂર્તિ પડી છે તેને ચારે બાજુ તપાસે છે. ચારે તરફથી તપાસી જોઈ. એટલે કે ચારે તરફથી તે આ મૂર્તિ તપાસી જુએ છે. એને તો એ જગ્યાએ કોઈ પણ નુકસાન ન દેખાયું. એટલે કે આ માણસને આ મૂર્તિમાં કંઈ પણ નુકસાન દેખાયું નહીં. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે આ માણસ શિલ્પીકારને શું પૂછે છે? આ મૂર્તિમાં મને તો કંઈ નુકસાન દેખાતું નથી, પણ તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એક નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. એટલે કે એક નાક પાસે નાનો ઘસરકો એટલે કે એક લીટા જેવું થઈ ગયું છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું. એટલે જ્યારે શિલ્પી કહે છે કે આ બીજો માણસ હતો એને આ મૂર્તિમાં કંઈ ફરક દેખાયો નહીં કે કંઈ નુકસાન દેખાયું નહીં. એટલે આ માણસ પાછો શિલ્પીકારને પૂછે છે કે તમને આ મૂર્તિમાં કયું નુકસાન દેખાય છે? એટલે આ શિલ્પીકાર શું કહે છે કે મને એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર એ ઘસરકો જોયો, પણ એ ઘસરકો એટલો નાનો હતો એટલે કે એક જાતના લીટા જેવું થયું. એટલે કે એને દેખાયું નહીં. એને શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે માણસ આ શિલ્પીકારને શું પૂછે છે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? આગળ જોઈએ. પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો.
એટલે પેલો માણસ શું કહે છે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર આ મૂર્તિની સ્થાપના કરવાની છે. સ્તંભ એટલે શું થશે? થાંભલો. એટલે કે આ જે 20 ફૂટ ઊંચો થાંભલો દેખાય છે એ થાંભલા ઉપર આ મૂર્તિની સ્થાપના કરવાની છે. શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલે કે તેને નવાઈ લાગી. એનાથી કહેવાય ગયું, ભલા આદમી. એટલે કે ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરે છે? ત્યાં વળી કોણ જોવાનું છે? એના નાક પર નાનો ઘસરકો છે. એટલે એ માણસ આ શિલ્પીકારને કહે છે કે આ મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની છે? તો શિલ્પીકાર કહે છે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે. તો હવે પેલો માણસ તેને સલાહ આપે છે કે એ ભલા માણસ, આટલે ઊંચે તો મૂર્તિ મૂકવાની હોય તો ત્યાં ક્યાં મૂર્તિની એનો ઘસરકો ક્યાં કોઈ જોવાનો છે? આ ખોટી મહેનત શું કામ કરે છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને માણસ સામે જોયું. એટલે શિલ્પીએ શું કર્યું? આ પોતાનું કામ કરતો હતો એ ત્યાંના ત્યાં અટકી દીધું અને પેલા માણસની સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ. એટલે કે આ પ્રામાણિક માણસ છે તે શું કહે છે કે બીજું કોઈ જાણે કે ન જાણે. જ્યારે આપણે ખોટું કાર્ય કરતા હોય તો આપણે એમ લાગે કે કોઈ મારી સામે જોતું નથી, પણ ભગવાન તો જોતો જ હોય છે. આપણે જેવા કર્મ કરીશું વિદ્યાર્થી મિત્રો એવું આપણે ફળ મળશે. તમે એમ જો કે માણસથી તમે સંતાઈને છૂપું કાર્ય કરી શકો, ખોટું કાર્ય કરો, પણ ભગવાન તો દરેક મનુષ્ય ઉપર એની નજર હોય છે. એટલે આ માણસ શું કહે છે કે મને તો ખબર નથી, પરંતુ મારો ભગવાન તો આ જાણે જ છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એને પોતાનું કામ શરૂ કરી દીધું. એટલે પેલા સામેના વ્યક્તિને આટલો જ જવાબ આપી તે એકાગ્રતાથી પોતાના કામમાં લાગી ગયો અને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ આ શિલ્પીને જોયા રહ્યો હતો. નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું. જ્યારે તે આ માણસના શબ્દો સાંભળે છે ત્યારે તેની જોડે બીજા કોઈ શબ્દ હોતા નથી. તે શાંત બેસી અને આ શિલ્પીકારને જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 દ્વિદલ એમાં વાર્તામાં એક મૂર્તિ એ મેં તમને સમજાવી. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં શબ્દાર્થ લખી પાઠનું વાંચન કરવાનું રહેશે. આભાર.